આઈપીએસ છે અજયભાઈ ચૌધરી સાહેબ, સાધુ જેવો વ્યક્તિ. સાહેબ થોડોક અચકાતા પ્રશ્ન કરું છું કે શું તમે આઈપીએસ છો, પણ મેં કીધું તમે રોડ ઉપર એ ટ્રાફિક જ્યારે હેન્ડલ કરવાની હોય તો જ્યાં ટીઆરપીનું કામ છે ત્યાં તમે આવીને ઊભા રહી જાઓ. મેં કીધું આમાં પ્રોબ્લેમ એ નથી, પ્રોબ્લેમ એ છે કે તમને કોઈ મૂર્ખ સમજે તો શું કરવાનું એમ. તમે આઈપીએસનો સિમ્બોલ છે. સાહેબે મને શું વાત કરી ખબર, એ કે સમજવાવાળાનો પ્રોબ્લેમ છે એમાં હું શું કરું, એમાં હું શું કરું. બીજું સાહેબ તમે હવે જે એ જવાબ આપ્યો ને એમાં ભાવારે બહુ લેવા દેવા છે કે તમે જે વાત કરો છો સાહેબ એ તમે જો નોલેજથી નથી આપ્યું, નહીંતર આનો આ જવાબ એટીટ્યૂડથી અપાય. અરે સમજે એમાં આપણે શું કરીએ, આપણે કંઈને આ ટોન અલગ છે પાછો આખો. જોજો એણે બહુ સહજતાથી આખો ટોનનો ઉપયોગ કર્યો એટલે મેં પાછો પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યો. મેં કીધું સાહેબ આમાં તો તમારી થોડીક ડાઉન ન થાય. પછી એણે મને બહુ સરસ મજાની વાત કરી. આઈપીએસ બની ગયો, મારી પાસે સત્તા છે, પણ પારસભાઈ જીવનની બ્યુટી આ નથી. જીવનની બ્યુટી એ છે કે તમે કોઈ પણ સ્થિતિમાં તમે તમારો હાસ્યને તમારા ચહેરાને હસતો રાખી શકો છો. તમે નિખાલસતાથી તમને કોઈ પણ વ્યક્તિ સાથે મળવું હોય, એના ગુણ ગમે, એ વ્યક્તિ સારો છે તો તમે એની પાસે જઈ અને બેસી શકો છો. એમાં વચ્ચે જે સંકોચ થાય છે એ ન થવો જોઈએ. જીવનની બ્યુટી એ છે કે તમારી અંદર નિખાલસતા છે તો પછી એમાં આડંબર શું કામ એડ કરો છો. આઈપીએસના લીધે મારી બ્યુટી ખોઈ નાખવાની, મારું જીવન મોટું કે મારો આ સિમ્બોલ મોટો છે. 35% જ તમારા ટેલેન્ટની વેલ્યુ છે, સમજો તમે. 30% જ હું તો એમ કહું, 70% બીજી બધી વસ્તુ કામ કરે છે. 70%. દાખલા તરીકે હું સારો સ્પીકર છું તો એ 30% જ છે. 70%માં તારો સ્વભાવ આવે, 70%માં તારી પર્સનાલિટી આવે, 70%માં તારું ચારિત્ર આવે, 70%માં તું કઈ રીતના ઊભો રહેશો એ આવે, 70%માં તું કેટલું નોલેજ લેશો એ આવે, બાકીના 70%માં તારા ઘર સાથે તારો વ્યવહાર કેવો છે એ આવે, બાકીના 70%માં દુનિયાને તું કઈ દ્રષ્ટિથી જોઈ શકે છે એ આવે, બાકીના 70%માં તારી ઉઠક બેઠક ક્યાં છે એ આવે, બાકીના 70%માં તારું વિઝન ક્લિયર છે કે નહીં એ આવે, બાકીના 70%માં તું કઈ વસ્તુને પહેલી પ્રાયોરિટી આપે છે એ આવે, બાકીના 70%માં વાણી આવે, વર્તન આવે, બધી વસ્તુ આવે. એના પછી તમારે બીજી યુનિવર્સિટી શોધવી પડે. યુનિવર્સિટી એક્સપિરિયન્સ યુનિવર્સિટી, યુનિવર્સિટી જિજ્ઞાસાની યુનિવર્સિટી, યુનિવર્સિટી આ દુનિયાને વિશાળ દ્રષ્ટિથી જોવાની યુનિવર્સિટી, યુનિવર્સિટી તમારી સંગત, યુનિવર્સિટી તમારો મોબાઈલ, એ યુનિવર્સિટી કઈ આ દુનિયાની અંદર આ દુનિયા કેમ ચાલે છે, હું શું કામ આવ્યો છું, મારો સ્વધર્મ શું છે. એક સરસ મજાની ડિગ્રી લઈ લીધી, 1 લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ તમારું પેકેજ મહિનાનું ચાલુ થઈ ગયું. મશીનની જેમ સવારે 7 વાગે ગયા, સાંજે 7 વાગે. આ જીવન છે. જીવન હશે પણ જીવનની બ્યુટી નથી. જીવનની બ્યુટી કંઈક જુદી છે. આ વિદ્યાર્થીઓ બેઠા છો, પરીક્ષા છે, આપી ભણ્યા છો, સ્કૂલ છે, આ જરૂરી છે. કખ ગ આ ભણ્યા ન હોય તો શું જ. આ બધા લોકો એમ વાત કરે એ કે સ્કૂલમાં ભણ્યા નહીં, ક્યાંય કામ નથી આવ્યું. ભાઈ ભલે ક્યાંય કામ નથી આવ્યું, અઘરા દાખલા છે ને, જેટલા અઘરા દાખલા તમે ગણો છો ને એ તમને ભવિષ્યમાં જીવનમાં ક્યાંય કામમાં નથી લાગવાનું. હું કહી દઉં, આ સ્કૂલ મેનેજમેન્ટ છે તોય પણ અઘરા દાખલા ગણવાની જે પ્રેક્ટિસ છે ને એ પ્રેક્ટિસ તમને આજીવન કામ લાગશે. દાખલા ભલે કામ ન લાગે પણ અઘરા ગણ્યા ને દાખલા એની પ્રેક્ટિસ કામ લાગે. બરાબર. હું એનાથી આગળની વાત કરું. દુર્યોધનના સલાહકાર વિદુરજી હતા. વિદુરજીનું સ્થાન એટલે કે દુર્યોધનની ઘરે ભગવાન જમવા ન રોકાય, વિદુરજીની ઘરે ભાજી ખાવા જાય તો વિદુરજી કેવા હશે. તો વિદુરજી એવા હોય તો એના એ જેના સલાહકાર હશે, બરાબર, તો એ કેટલું પાવરફુલ કામ હશે. પણ છતાં પણ દુર્યોધન જ રહ્યો. એ કોઈ દિવસ ધર્મના માર્ગે ન ચાલ્યો. ભગવાન કૃષ્ણ હોવા છતાં હું તમને એ કહું છું કે તમારી પાસે મેનેજમેન્ટ હશે, તમારી પાસે મોટિવેશનલ સ્પીકરો હશે, તમારી પાસે દુનિયાના ચોપડા હશે, છતાં પણ તમારી પાસે એક વસ્તુ નહીં હોય તો તમે કોઈ પણ ડિપ્રેશનમાંથી બહાર ન નીકળી શકો. એક વસ્તુ, એ વસ્તુની વાત તમને, એ બધી વસ્તુ ગૌણ છે, એની જરૂર નથી એમ નથી કહેતો. સ્કૂલની જરૂર છે, વાલીની જરૂર છે, મારા જેવા લોકોની જરૂર છે, પણ એક વસ્તુ સાંભળજો, એક તત્વ નહીં હોય તો દુનિયાનો કોઈ માણસ તમને ચેન્જ ન કરી શકે, દુનિયાનો કોઈ વ્યક્તિ તમને હલાવી ન શકે.
તમારા હૃદયનું પરિવર્તન ન કરી શકે. એક વસ્તુ તમારી પોતાની ઈચ્છા અને તમારા પોતાની જિજ્ઞાસા, જાણવાની, શીખવાની ભૂખ જ્યાં સુધી તમારી અંદર નહીં પડી હોય કે ભાઈ મારે ચેન્જ થવું છે, મારે બદલવું છે, મારી પૂર્વ ધારણાઓને મારે તોડવી છે, ગઈકાલનું નોલેજ મારે આજ કામમાં નહીં આવે એને તોડીને મારે આજે નવું મારવાનું છે, આ તમારી અંદર જે તાલાવેલી, કારણ કે મને ગઈકાલનું નોલેજ આવતીકાલે નહીં લઈ જાય, કારણ કે તારીખ ફરી ગઈ, નોલેજ ફરી ગઈ. પંડિત ચાણક્ય એમ કહે છે, દુનિયાનો સૌથી હું તો શ્રેષ્ઠ શિક્ષક જેને ગણું છું, એમ કહે છે કે જે માણસે આ સર્કિટ બેસાડી લીધી, આ દુનિયાનું સૌથી મોટું ક્વોલિફિકેશન, આ દુનિયાની સૌથી મોટી ડિગ્રી, આ દુનિયાની સૌથી મોટી વાત સતત શીખવાની. અરે કોક તમને એમ કે તું કૂતરા જેવો છો, તને કહેજે કે થેન્ક યુ ભાઈ, કારણ કે કૂતરા જેવો કીધો એટલે માણસ કરતા સારો કૂતરો. શું કામ? કે કૂતરાને તમે જમવાનું આપો ને તો એ ધરાઈ જાય ને પછી મોઢું ફેરવી નાખે. આપણામાં ગુણ છે. કૂતરાનો બીજો સારામાં સારો ગુણ, એ બેસ્ટ રીતે ગાઢ નિંદ્રામાં સૂઈ શકે છે. આપણે સૂઈ શકીએ છીએ? કૂતરાનો, ચાણક્ય પંડિત કહે છે, કૂતરાનો ત્રીજો ગુણ કે ગાઢ નિંદ્રામાં સૂતા એ સજાગ રહે છે. આપણે રહી શકીએ છીએ? આપણે સૂઈ જાય પૂરું, ન હોય તો ન હોય. એ ગાઢ નિંદ્રામાં કૂતરાનો સારો હજી ગુણ એમાં વફાદારી હોય છે. કૂતરાનો હજી એક સારામાં સારો ગુણ, મિત્ર અને શત્રુ વચ્ચે ભેદ પારખી સેકન્ડમાં એટેક કરવાની તૈયારી, નિર્ણય શક્તિ કૂતરામાં હોય છે એટલી માણસમાં હોતી નથી. તો કૂતરામાંથી કેવું, કૂતરેશભાઈ કેવું શીખવાનું મળ્યું? મારો કહેવાનો મતલબ એ છે કે સતત શીખવાની ડિગ્રી એ સૌથી મોટી ડિગ્રી છે. તમે કોઈ સ્કૂલની અંદર મેળવેલી ડિગ્રી કે કોઈ પણ જગ્યાએ તમે બોર્ડની પરીક્ષામાં 100% આવી ગયા, શું કરશો તમે? ચાલો હું તમને બતાવું, રોડ ઉપર જે ડિગ્રીવાળા હું તમને બતાવું. સાહેબ હું તમને એમ કહું કે કોઈ પણ ડિગ્રી તમે હાથમાં લઈ લીધી અને તમે મહાન બની ગયા અને તમારામાંથી આ વૃત્તિ નીકળી ગઈ સતત શીખવાની, જાણવાની, એટલે સમજવાનું કે ડિગ્રી ગમે એટલી મોટી હોય તમે એક દિવસ નીચે ધાર કરતા પડવાના. અને નાપાસની ડિગ્રી લઈને માર્કેટમાં ફરજો, નાપાસની ડિગ્રી લઈને કે હું નાપાસ થયો, 35% પાસે નથી થયો બોર્ડમાં, નાપાસ થયો, પણ એક ડિગ્રી આ બાજુ તમારી હાથમાં રાખજો. ભલે હું નાપાસ થયો પણ હું કેમ નાપાસ થયો ને એ મને ખબર છે. આ સૌથી મોટી મત. તમે સૌથી, બે દારૂડિયા માણસ હોય ને, દારૂડિયા એને જેટલું બોન્ડિંગ હોય ને એટલું બે સાધુ સંતો નથી હોતું. ક્લિયર મારી વાત? અરે બે જ્ઞાની વ્યક્તિઓ નથી હોતું સ્વામીજી. બે હું કામ કે શાસ્ત્ર એમ કહે છે, સાંભળજો, શાસ્ત્ર એમ કહે છે, નોલેજ એમ કહે છે કે તમને તમારા જ્ઞાનનું જ્ઞાન હોવું એના કરતાં તમને તમારા અજ્ઞાનનું જ્ઞાન હોવું એ બેસ્ટ છે. એટલે બે પીધેલાને ખબર છે, તું પીધેલો, હું પીધેલો. શું કામ? કે ત્યાં અહંકારની દિવાલ નથી આવતી. ભક્તિ વગરનું, ભાવ વગરનું, ગુરુ કૃપા વગરનું નોલેજ બે ભેગા થાય તે અત્યારે અહંકાર અથડાય છે. પણ ઓલા બિચારોને ખબર છે કે તું ગયેલો ને હું ગયેલો. મારો કહેવાનો મતલબ એ છે કે 35%ની ડિગ્રી હાથમાં આવી જાય મૂંઝાતા નહીં, નાપાસ થાવ મૂંઝાતા નહીં, પણ એક ડિગ્રી તમારા હાથમાં લેજો કે હું કેમ નાપાસ છું. હું કાયમ માટે હું લોકોને કહું છું કે તમને કોઈ રિજેક્ટ કરે ને મૂંઝાવું નહીં, રિજેક્ટ કરે ને મૂંઝાવું નહીં. તમે નાપાસ થાવ, પડી જાઓ, મૂંઝાવું નહીં, ક્યારેય ન મૂંઝાવું સાહેબ. કે કોઈ તમને રિજેક્ટ કરે ને પછી તો સાલું એવું જીવન બનાવો, એવું જીવન બનાવો કે રિજેક્ટ કરવા વાળાને એક દિવસ યાદ આવે કે મેં આ માણસને રિજેક્ટ કર્યો, એને અફસોસની આઘાત લાગી જવો જોઈએ. એવું જીવન બનાવો. આ બધા બેઠેલા હો, તમારી અંદર આગ છે, તમને એમ લાગે છે અહીંયા બેઠેલા લોકો છે, તમારી અંદર આવેલું ડિપ્રેશન છે એ તમારા ખોપરામાં તમે નથી મૂક્યું. કોઈના કોઈ માધ્યમથી આવ્યું છે, તમારા ઉપર કરોડો લોકો કામ કરે છે. હું તમને પહેલાં એ સમજાવું, ડિપ્રેશન તમારી અંદર આવે છે ક્યાંથી, એટલે તમે પાટું મારી દેશો. ડિપ્રેશન કાઢવાની વસ્તુ, કારણ કે તમે એવા બેસ્ટ બાળકો છો, 8મા 9મા ધોરણની અંદર તમને એક્ઝામમાં ડિપ્રેશન ન આવે ને બોર્ડના પેપરમાં ડિપ્રેશન આવી જાય. આ તો કેવી વાત થઈ ગઈ. એક્ઝામ તમે હું નથી દીધી, પહેલી વાર બોર્ડની પરીક્ષામાં એક્ઝામ દો છો અને મા બાપ અહીંયા વાલીઓ બેઠા છે, એ 12મા અને 10મા ધોરણની અંદર ચિંતિત થઈ જાય, જાણે એ આઈપીએસ થઈને સીધો બહાર નીકળવાનો હોય, એટલા બધા ગંભીર થઈ જાય. 8મા ધોરણમાં 7મા ધોરણમાં કાંઈ ન થાય. તો આવું કેમ બને છે? તો અહીંયા અભ્યાસ કરીએ, તમારા ખીચાની અંદર એપલનો ફોન છે, તમને લાગે છે કે તમે તમારી ચોઈસથી લાવ્યા છો. અરે સાહેબ, તમારા ઉપર કરોડો લોકો કામ કરે છે. એવડી મોટી કંપની, દુનિયાની સૌથી 98% કસ્ટમર રિપીટ થાય છે, દુનિયાની એવી પહેલી કંપની છે.
એપલની કે એપલનો ફોન વાપરતો હોય ને પાછો એપલનો જ વાપરે. સેમસંગના 95 રિપીટ કસ્ટમર. થમ્સઅપ તમે રોજ પીઓ છો, પેપ્સી તમે રોજ પીઓ છો, છતાં પણ દર 3જી મિનિટે એને એડવર્ટાઈઝ બતાવવી પડે છે. તમારા આંખની સામેથી પેપ્સીની બોટલ હટવી ન જોઈએ. આ સાયકોલોજી છે, એક આ સિસ્ટમ છે. આને સમજવી પડશે કે તમારા અંદર ડર છે ને કાઢવાની વાત પછી બેસાડ્યો કોને એની વાત કરીએ આપણે. તમારા અંદર ડિપ્રેશન કોને બેસાડ્યું? ગામે બેસાડ્યું. આ વાલીઓ છે એ એમ કહે છે કે મારા બાળકો છે એ આ કલેક્ટર જ બનવો જોઈએ, એને ડૉક્ટર બનવું છે. અરે આ પ્રશ્નની વાત પછી કરી. આ આખા ગામમાં સમસ્યા છે કે જે બાળકને બનવું છે એના કરતાં વિપરીત. અહીંયા વાલીઓ પણ કોઈ પણ જગ્યાએ રાઈટ હોય છે, કારણ કે એ સ્કિલ જોઈ શકતા હોય. પણ આ બેહાર્યું કોને એની વાત કરું. તમે કરોડો લોકો કામ કરે છે, તમે ફોનની અંદર જુઓ એટલે તમે જે સ્ક્રીન ઉપર, જે ડિસ્પ્લે ઉપર તમે 3 સેકન્ડ ઊભા રહી ગયા એટલે એ ટેકનોલોજી રોબોટિક સિસ્ટમને ખબર પડે કે તમે 3 સેકન્ડ આ વસ્તુ ઉપર ઊભા રહ્યા છો એટલે એ તમને